મનસુખો, શ્રીદામા આ બધા કૃષ્ણના મિત્રો છે. એમાં મનસુખો દુબળો છે. કૃષ્ણ કે આવતો આવો દુબળો છો એ મને ન ગમે, મારી જેવો તગડો થઈ જા. લાલાના તોફાન શરૂ થયા અને ગોપીઓ યશોદા માતાને ફરિયાદ કરવા લાગી કે વત્સાન મુંચત ક્વચિત સમયે ભૂષ સંજાતઃ તેયમ સ્વાદમ વદત દીપયઃ કલ્પિતેસ્તે યોગે મરકાન ભૂક્ષન વિભજતિ ચ ચિન્નાતિ ભાંડમ વિનિતમ દ્રવ્યાલાભે સગૃહ કુપિતો યાતપુ પોષ્યકોકાન. ગોપીઓ કહે છે કે હે નંદ્રાણી, તારો કાનો બહુ તોફાની થઈ ગયો છે. ગાય ધોવાના સમય થયા પહેલા વાછડાને છોડી મૂકે છે અને વાછડા ગાયને ધાવી જાય છે. અને અમે વઢીએ તો હસે છે. લાલો મનમાં કે હું ભક્તોને સદ્ય મુક્તિ આપવા માટે જન્મ્યો છું. ક્રમ મુક્તિ તો કાળે કરીને મળે, પણ હું તો તરત મુક્તિ આપી દઉં છું. ગોપીઓ કે લાલો અમારા દહીં દૂધ ચોરીને ખાઈ જાય છે. લાલો મનમાં કે હું ભક્તોના મનરૂપી નવનીતને ચોરવા માટે જ આવ્યો છું. ગોપીઓ કહે છે લાલો પોતે ખાય એનો વાંધો નહીં, બીજાને ખવડાવે, વાંદરાને ખવડાવે છે. લાલો મનમાં કે હું બધાને શીખવાડવા આપ્યો છું કે બીજાને જમાડીને જમો. ગોપીઓ કહે છે કે બધું ખાય છે અને પેટ ભરાઈ જાય ત્યારે બધા વાસણો ભાંગી નાખે. લાલો કે માટીના વાસણો અને આ દેહ એક દી ભાંગી જ જવાના છે. હું ભક્તોનો ભવ ભાંગવા આવ્યો છું. ગોપીઓ કે ઘરમાં કંઈક ખાવાનું ન મળે, ચોરવાનું ન મળે તો ખીજનો માર્યો અમારા બાળકો ઘોડીયામાં સૂતા હોય અને ચોંટીઓ ભરે ગોવડાવીને વયો જાય. લાલો મનમાં કે હું સૂતેલાને જગાડવા માટે તો આવ્યો છું. ગોપીઓ કે અમે દહીં દૂધને ઊંચે શીકા ઉપર ટાંગીએ તો ખાંડણીયા ઉપર ચડીને એને આંબી લે છે, કાં તો કોઈના ખંભે ચડીને એકબીજાની ઉપર ચડીને આંબી લે. અને એમ ન થાય તો મટુકીમાં લાકડીથી છેદ પાડે અને પછી કોરસ ઢોળાતું હોય કે નીચે ઉભા રહીને ઝીલીને પીતા હોય. યશોદા કહે છે કે તમે આવી ખોટી ફરિયાદ ના કરો. અમારે ઘરે શું તાણ છે? અમારે ઘર તો 9 લાખ ગાયો દૂધે. અમારે ઘેર દહીં દૂધની કોઈ તાણ જ નથી. અને મારા લાલાને માખણ ભાવતું જ નથી. ઘરે કોઈ દી માખણ ખાતો જ નથી. અને જો એ માખણ ખાતો હોય ને એને રંગે હાથ પકડી અને તમે લઈ આવો તો હું સાચું માનું. આમ કહીને યશોદા ઘરકામ કરવા લાગી ગયા. ગોપીઓ શરમાઈને જતી રહી. હવે ગોકુળમાં પ્રભાવતી નામની એક ગોપી હતી. પ્રભાવતીએ યશોદાને કહ્યું કે હું કાલે કનૈયાને રંગે હાથ પકડીને લાવીશ, ત્યારે તો સાચું માનશો ને? યશોદા કે હા તો માનીશ. પ્રભાવતી ઘેર જવા લાગી. રસ્તામાં જોયું તો લાલો સામે મળ્યો. લાલો કે એ પ્રભાવતી ક્યાં જાય છે? પ્રભાવતી કે આરો નામ એવો છે પણ મને નામથી બોલાવે. પ્રભાવતી કે હું આટલી મોટી છું તને કાકી કરતા શું થાય? હજી તો 5 વર્ષનો નથી જ્યાં મને નામ દઈને બોલાવે છે. હું તારાથી મોટી છું. લાલો કે તું શેની મોટી? હું તો તારા બાપનો કાકો છું અને તને કાકા શું કામ કહું, કાકી શું કામ કહું? પ્રભાવતીને આશ્ચર્ય થયું. લાલો કેવું બોલે છે? લાલો કે આવતીકાલે તૈયારી રાખજે, તારા ઘરમાં માખણ ચોરવા આવવાનું છે. પ્રભાવતી
બહારથી સખત છે, અંદરથી ઈચ્છે છે કે ભગવાન મારા ઘરનું માખણ ખાય. ઘર ખુલ્લું મૂકીને પ્રભાવતી બારણાની પાછળ સંતાઈ ગઈ અને લાલો અને આખી મંડળી આવી એકબીજા ઉપર ચડીને છીકેથી મટકી ઉતારી અને એમાંથી માખણ મિત્રોને આપે છે, વાંદરાઓને ખવડાવે છે. પ્રભાવતી બારણાની પાછળથી બહાર આવી અને લાલાનું બાવડું પકડ્યું. બધા બાળકો ભાગી ગયા. કનૈયો પકડાઈ ગયો. લાલો કે હું તને પગે લાગુ, મને છોડી દે. પ્રભાવતી કે નહીં, આજે તો યશોદામાને બતાવી દેવું છે કે તમારો લાલો કેવા કામ કરે છે. લાલાને પકડી એની યશોદા લઈ જાય છે. બધા બાળકો એની સાથે ટોળું વળીને ચાલ્યા છે. રસ્તામાં ચોકમાં વડીલો બેઠા અને પ્રભાવતીએ લાજ કાઢી કે લાલો કે મારું કાંડું તમે જોરથી પકડ્યું એટલે મને કાંડું દુખવા માંડ્યું છે. હવે મારો બીજો હાથ પકડી લો, આ હાથ મૂકીને બીજો હાથ પકડો, મને આ હાથ તો બહુ દુખે છે. અને આમ કરવા જતા લાલાએ એ ગોપીનો જે બાળક હતો એનો જ હાથ એના હાથમાં પકડાવી દીધો અને પોતે ત્યાંથી ગાયબ. છટકીને સીધા પોતાને ઘરે. અને આ બાજુ પ્રભાવતી ને આખું સરઘસ યશોદાની ઘરે આવી. યશોદાને કે જો આ તો તમારા આજ તો લાલાને રંગે હાથે પકડીને લાવ્યું છું, મારા ઘરે માખણ ખાતો હતો. યશોદા કે છે કે તું ખોટી છો, મારો લાલો તો જો અંદર બેઠો બેઠો માખણ ખાય, મારે ઘરે માખણની કઈ તાણ નથી. અને પ્રભાવતીએ ઘૂંઘટ ઉઠાવીને જ્યાં જોયું તો પોતાનો જ બાળક છે. પ્રભાવતી શરમાઈને ઘર તરફ જવા લાગી. ત્યાં લાલો દોડતો પાછળ આવ્યો. પ્રભાવતીને આંબી લીધો અને કહે છે કે જો હવે ફરીવાર મારું નામ લીધું તો આજ તો તારા બાળકને આંગળીએ વળગાડ્યો. હવે જો કંઈ કરીશ તો તારા પતિને આંગળીએ વળગાડી દઈશ બધાને જોતા. એકવાર બલરામજી અને બીજા ગોવાળિયાઓએ યશોદામાને ફરિયાદ કરી કે લાલાએ માટી ખાધી. યશોદાએ લાલાને પકડ્યો, ખીજાઈને બોલ્યા કે તું બહુ તોફાની થઈ ગયો છે, માટી કેમ ખાધી? તો તારા મિત્રો અને બલરામભાઈ પણ સાક્ષી પૂરે છે. લાલો કહે છે કે ના હમ બક્ષિતવાનમ સર્વે મિથ્યા વિશંસિનઃ યદિ સત્ય ગિરસ્તર્હિ સમક્ષમ પશ્યમે મુખમ. લાલો કહે છે કે મેં માટી નથી ખાધી, આ તો બધા ખોટું બોલે છે. જો તમને એમની વાત સાચી લાગતી ન હોય, એમની વાત સાચી લાગે તો મારું મોઢું જોઈ લો, તમારી સામે જ છું. લાલાએ માટી ખાધી. શું કામ માટી ખાધી એ માટે પણ ઘણા વિદ્વાનોના અનેક મત છે. શ્રી કૃષ્ણ સાથી ગોવાળિયા પર ક્રોધ કરતા નથી, મિત્રોને ક્ષમા કરે છે. અને સંસ્કૃતમાં પૃથ્વીનું એક નામ ક્ષમા છે. માટી ખાય અને પૃથ્વીનો એક અંશ એટલે ક્ષમાનો અંશ પોતે ધારણ કરે છે, એટલા માટે માટી ખાય. પૃથ્વીનું એક નામ સંસ્કૃતમાં રસા છે. બધા એને રસા કહે છે. અને આ પૃથ્વીમાં કેવો રસ છે, બધા રસા કહે છે, તો એનો કેવો રસ છે એ ચાખવા માટે ભગવાને માટી ખાધી, આવો મત છે.
કોઈ એમ કહે છે કે જેના પર કોઈ અનિષ્ટ આવ્યું હોય, સંકટ આવ્યું હોય, એની પાસે દાન કરાવવું પડે. પૃથ્વી આજે મોટા સંકટમાં છે. અનેક અસુરના ભારથી પૃથ્વી ત્રસ્ત છે. એની પાસે દાન કરાવવાથી સંકટ દૂર થાય. દાન કોને અપાય? તો બ્રાહ્મણોને. ભગવાનનું મુખ એ જ બ્રાહ્મણ છે. બ્રાહ્મણસ્ય મુખાસિદ. ભગવાનનું મુખ એ બ્રાહ્મણ છે. એટલે પૃથ્વીનું દાન પોતાના મુખમાં કરે છે, બ્રાહ્મણને આપે છે, ખાય છે. માટી એટલા માટે ખાય છે. ભગવાનનો સ્વાભાવિક સ્વભાવ સત્વગુણમય છે અને દુષ્ટોનો નાશ કરવા માટે હવે રજોગુણની જરૂર પડવાની છે. તેથી પૃથ્વી પાસેથી રજોગુણ લેવા માટે, પૃથ્વી રજોગુણી છે, એ રજોગુણ લેવા માટે થઈ અને ભગવાન માટી ખાય છે. આવા અનેક કારણો બતાવે છે. ભગવાન કહે છે કે મેં માટી ખાધી નથી. આ બધા ખોટું બોલે છે અને ભગવાન પણ સાચા છે. લૌકિક દ્રષ્ટિએ માટી ખાધી છે, પણ તત્વની દ્રષ્ટિએ ભગવાને માટી ખાધી નથી. કારણ કે ભગવાન અકર્તા છે. ભગવાનમાં કર્તૃત્વનો ભાવ નથી, એટલે કર્મ બંધન રૂપ થતું નથી. કોઈ કર્મ તમે કરો અને કર્તા ભાવથી કર્મ કરો તો એનું ફળ મળે, અને અકર્તા ભાવથી કર્મ કરો તો એનું ફળ મળતું નથી. એટલે એ કર્મ એ વિકર્મ છે. અને એ દ્રષ્ટિએ જોવા જઈએ, ભગવાને માટી ખાધી નથી. વ્રજની માટી એ માટી નથી, પણ પ્રસાદી છે, એટલે ભગવાને માટી ખાધી. હે માં, જો તને મારી વાત સાચી ન લાગે તો મારું મોઢું જોઈ લે. એમ કહીને લાલાએ પોતાનું મુખ પોળું કર્યું અને યશોદાને લાલાના મુખમાં સમગ્ર વિશ્વ દેખાયું. આકાશ, દિશા, પર્વતો, સમુદ્ર, તારા, પૃથ્વી, વાયુ, દ્વીપ, અગ્નિ, જળ બધું જોયું. સંપૂર્ણ વ્રજ દેખાયો અને પોતે પણ દેખાયો. યશોદા વિચાર કરે છે કે આ સપનું છે કે સાચું છે કે માયા છે. આ મારો બાળક તો કોઈ સિદ્ધ પુરુષ છે. ભગવાનને થયું કે યશોદાને જો મારા સ્વરૂપનું જ્ઞાન થયું તો હવે મારી લીલા નહીં થાય. હવે મને સિંહાસન ઉપર બેસાડશે, 56 ભોગ ધરાવશે, મારી પૂજા કરશે. આવું મારે થવા દેવું નથી. એટલે લાલાએ પોતાની વૈષ્ણવી માયાને યશોદાના હૃદયમાં મૂકી અને યશોદા આ આખી ઘટનાને ભૂલી ગયા છે. કૃષ્ણ પરમાત્મા છે. એ પોતાના ભક્તોને માટે થઈને અવતર્યા છે. સુખદેવજી મહારાજ ને પરીક્ષિત પ્રશ્ન કરે છે કે નંદ અને યશોદાએ એવા ક્યાં પુણ્ય કર્મ કરેલા ભગવાન એને ત્યાં પુત્ર બની મળ્યો. સુખદેવજી મહારાજ કહે છે કે નંદ બાબા પૂર્વ જન્મમાં દ્રોણ નામના વસુ હતા. યશોદામાં તેમના પત્ની ધરા હતા અને બંને બ્રહ્માને તપ કરીને પ્રસન્ન કરે છે અને વરદાન પ્રાપ્ત કરે છે કે અમે જ્યારે પૃથ્વી ઉપર જન્મ લઈએ ત્યારે અમને શ્રી હરિની ભક્તિ પ્રાપ્ત થાય. તેથી વ્રજમાં એ બંને નંદ યશોદા સ્વરૂપે આવ્યા અને વેદની ઋચાઓ ગોપી અને ગાય થઈને આવી. બ્રહ્મા છડી બનીને આવ્યા, સરસ્વતી વાંસળી થઈ અને વૈકુંઠના તપસ્વીઓ વૃક્ષો થયા, શેષ બળરામ થયા. આમ બ્રહ્માની આજ્ઞા સત્ય કરવા શ્રી હરિ
બાળ લીલા દ્વારા વ્રજવાસીઓને આનંદ આપી રહ્યા છે. એકવાર ઘરની દાસીઓ અન્ય કામમાં લાગેલી છે અને યશોદાજી કૃષ્ણની લીલાઓનું સ્મરણ કરતા કરતા દધી મંથન કરવા લાગ્યા અને એમના સ્તનમાંથી પુત્ર સ્નેહને કારણે દૂધ વહે છે. આખું શરીર આમ તેમ ડોલે છે. હાથમાં પહેરેલા કંકણ હલી રહ્યા છે, કર્ણફૂલ હલી રહ્યા છે, મુખ પર પરસેવાના બુંદ આવી ગયા, અંબોડામાંથી માલતીના પુષ્પ નીચે પડી ગયા. આમ યશોદા માતા દધી મંથન કરે છે. એ સમયે લાલાને દૂધ પીવાની ઈચ્છા છે. મા પાસે આવીને રવૈયો પકડી લીધો. માતાને દધી મંથન કરતા રોક્યા. યશોદાજી લાલાને ખોળામાં લઈને દૂધ પીવડાવવા લાગ્યા અને એટલામાં ચૂલા ઉપર મૂકેલું દૂધ ઉભરાણું. યશોદાજી લાલાને છોડીને દૂધની તપેલી ઉતારવા ગયા. લાલાએ ગુસ્સે થઈ અને એક લાત મારી અને ગોળી ફોડી નાખી. યશોદા આવીને જોઈએ છે તો ઘરમાં બધે રેલમ છે, ચારે બાજુ માખણ દહીં. યશોદા સમજી ગયા કે આ લાલાનું જ કામ છે. જોવે છે તો કન્યો ઊંધા પડેલા ખાંડણિયા ઉપર ચડીને સિક્કામાં રહેલું માખણ વાંદાઓને ખવડાવી રહ્યો છે. પરમાત્મા કરેલા ઉપકારને ભૂલતા નથી. રામાવતારમાં વાંદરાઓએ એમને મદદ કરેલી અને એના ઉપકારને યાદ રાખીને કૃષ્ણ આજે વાંદરાઓને માખણ ખવડાવે છે. યશોદામાં લાકડી લઈને લાલાની પાછળ દોડ્યા. આગળ લાલો અને પાછળ યશોદામાં. યશોદામાં હાંફતા હાંફતા દોડી રહ્યા છે પણ લાલો પકડાતો નથી. માતાજી દોડતા દોડતા થાકી ગયા. લાલાને દયા આવીને પોતે પડાઈ ગયો. લાલો રડવા લાગ્યો, આંખો ચોળવા માંડ્યો અને ગાલમાં આંખમાં જે કાજળ આવેલું એ ગાળ ઉપર પડ્યું અને ગાળા કાળા થઈ ગયા. યશોદાએ લાલાને રડતો જોઈને લાકડી ફેંકી દીધી. લાલાને ખાંડણિયા સાથે દોરીથી બાંધવા લાગ્યા પણ દોરી બે આંગળ ટૂંકી પડી. બીજો દોરડો લાવ્યા પણ ટૂંકું પડ્યું. ઘરમાંથી બધા દોરડા લાવી મૂક્યા પણ બધા બબ્બે આંગળ ટૂંકા પડ્યા. કૃષ્ણ બંધાતા નથી. યશોદાને આશ્ચર્ય થયું. આ જય જોઈને ગોપીઓ હસવા લાગી. કૃષ્ણે જોયું કે માતા ખૂબ થાકી ગયા છે, પરસેવાથી રેબઝેબ થઈ ગયા છે. એ જોઈને ભગવાનથી ન રહેવાયું અને કૃપા કરીને ભગવાન પોતે જ માતાના બંધનમાં બંધાઈ ગયા. ભગવાન કહે છે કે હું કોઈથી બંધાતો નથી. હું જો કૃપા કરું તો જ બંધાવું. હું કોઈ લૌકિક દોરડાથી બંધાતો નથી. હું પ્રેમની દોરીથી બંધાવું છું. મારા ભક્તોનો પ્રેમ જ મને બાંધી શકે. કૃષ્ણ પોતે બંધાયા. જ્યારે ભગવાન બંધાય ત્યારે જીવને બંધનમાંથી છૂટો કરી દે અને એનો ઉદ્ધાર થઈ જાય છે. પરમાત્માને કોણ બાંધી શકે? ભગવાનના ભક્તો પ્રેમના બંધનથી બાંધી શકે. બિલ્વ મંગળ જેવા ભક્તો એમને પોતાના હૃદયમાં બાંધે છે. આ બિલ્વ મંગળ એકવાર રસ્તા ઉપર ચાલતા ચાલતા જતા હતા. બિલ્વ મંગળ સુરદાસ હતા. આપણે જે ગોવિંદ દામોદર સ્તોત્ર આવે છે, કરારવિંદે ન પદારંદે, એ સ્તોત્ર આ બિલ્વ મંગળે રચેલું છે. મહાન ભક્ત હતા અને સુરદાસ હતા. આ બિલ્વ મંગળ એકવાર રસ્તા ઉપર ચાલતા ચાલતા જતા હતા અને આંખો તો હતી ને એટલે એક ખાડામાં પડી ગયા.
કૃષ્ણ ગોવાળનું રૂપ લઈને આવ્યા, બિલ્વ મંગળનો હાથ પકડીને એમને બહાર કાઢ્યા. કોમળ હાથનો સ્પર્શ થતા બિલ્વ મંગળને લાગ્યું કે આ ભગવાન જ હોવા જોઈએ. બિલ્વ મંગળે પૂછ્યું કે તમે કોણ છો? ભગવાન કે હું તો એક ગોવાળનો બાળક છું. એમ કહીને ભગવાન હાથ છોડાવીને જવા લાગ્યા. બિલ્વ મંગળ કે હાથ છોડા કે જાત હો, નિર્બલ જાન કે મોહી, જાઓગે હૃદય સબલ કહું તો હી. તમે હાથ છોડાવીને જાશો પણ મારા હૃદયમાંથી કેમ જઈ શકશો?